જે જોગી પોતાની ફરજનો વ્યવહારનો ત્યાગ કરે તે યોગી નથી. ફક્ત અનીતિ છોડી દે તે સાચો જોગી છે. વ્યવહારમાં રહીને મનમાં વૈરાગી બને તે વૈરાગી. જે અસત્યને છોડી દે તે સંત છે. યોગા અભ્યાસ કરે તે યોગી છે. યોગીમાં યોગી મહાદેવ છે. તે પણ શંકરને ઘેર નારી છે. ઘરને છોડી તે યોગી નથી. દુઃખ છોડવાથી કાં તો દેવું વધવાથી ઘર છોડવું તે ત્યાગી નથી. સંસારમાં સરખો રહે અને મન રાખે મુજ પાસ. વ્યવહારનો લોપે નહીં તેને જાણું મારો દાસ. જો પોતાના આત્માનું કલ્યાણ કરવાને ઈચ્છતા હોય તો પાછા સંસારમાં શા માટે આવે છે? ઘર ગામ વ્યવહાર સર્વેને છોડી પાછો ઉપાધિમાં શા માટે આવે? હું ગુરુ તે મારો ચેલો, આ મંદિર મારું. તો માતા પિતા હતા, ભાઈ હતા, ચેલાની શું જરૂર છે? ઘર હતું તો મંદિરની ક્યાં જરૂર પડી? જો રોગ મટાડવા તે વેદ લોકોનું કામ છે. ભૂત પ્રેત વગેરે વળગાડ કઢાવવું તથા લોકોને પુત્ર આપવા કે નિર્ધનને ધન દેવું, કુંવારાને છોકરી કરી આપવી તે કામ તો સંસારીનું છે, તે જોગીનું નથી. જ્યાં સુધી લોકોને જ્ઞાન નથી તે અજ્ઞાન છે. જે ઘરને ગામને માતા પિતા છોકરા સ્ત્રી સગા વાલા પાડોશી સર્વેને છોડી ગયો ને પછી ગામમાં આવવાની શી જરૂર છે? ભાઈઓ તેવાઓએ કાંઈ પણ છોડ્યું નથી. સાંભળો, નાત છોડીને જમાતમાં પેઠો, માતા છોડીને બાઈ બનાવી, બાપ છોડીને બાવા કર્યા, ભાઈ છોડીને ગુરુભાઈ કર્યા, ઘર છોડીને મંદિર બનાવ્યું, ગ્રાગો છોડીને સેવકો કર્યા, દીકરા છોડીને ચેલા કર્યા. કહો શું બાકી રાખ્યું છે? વૈરાગ ધરી પાછો વસ્તીમાં આવી વ્યવહાર કરે છે. તે જેમ કે પેટમાંથી ઓકી કાઢીને પાછું ખાધા જેવું થાય છે. સંસાર છોડે છે તે પાખંડીઓ વધુ ધન વૈભવ બી બને છે. અજ્ઞાની લોકો તેને મોટા સમજે છે. તેવાઓને અજ્ઞાનીઓ ફરાવે છે. વળી પુષ્કળ દૂધ ઘી નાખીને ભોજન કરાવે છે. તે યોગી ઘીવાળું ખાવાથી વીરે સખલી થાય છે. તેથી તે ભોજન કરાયા વાળાને બાળ હત્યાનું પાપ લાગે છે. તે ચમત્કાર બતાવવા તે ધંધો કાઢ્યો છે. તેવા યોગીને ક્યાં ઈશ્વર મળ્યા છે અને સંસારીને તે પ્રભુ ચોક્કસ મળે છે. આ પાના નંબર 288 મહાભારત